ભુવાનો વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો છે। અમરેલીમાં ભ્રમ ફેલાવતા મહિલા ભુવાનો વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો। શહેરના ગિરધરનગર સોસાયટીમાં રહેતા માલતીબેન નામની મહિલાએ જમીનમાં દટાયેલા શિવલિંગ મુદ્દે અંધશ્રદ્ધા ફેલાવવાનો પ્રયત્ન કર્યો। મહિલા દાવો કરતી હતી કે પોતાને 7 વર્ષથી સપનું આવતું હતું અને ઘરની પાછળના ભાગે જમીનની અંદર શિવલિંગ હોવાનો દાવો કરી ધૂણવાનું શરૂ કર્યું હતું। 5 દિવસ પહેલા આસપાસના સ્થાનિકોએ મહિલાએ દર્શાવેલી જગ્યા પર ખોદકામ કરતા માત્ર જમીનમાં 1.5 ફૂટ ઊંડે શિવલિંગ મળી આવ્યું। આ પછી ત્યાં મંદિર બનાવવાની વાત મહિલાએ કરી। માલતીબેનનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રાજકોટથી વિજ્ઞાન જાથાની ટીમ સ્થળ પર પહોંચી જમીનથી 1.5 ફૂટ શિવલિંગ હોય તે વાત વિજ્ઞાન જાથાએ નકારી કાઢી। આખરે જમીનની માલિકી અંગે તપાસ કરતા સામે આવ્યું કે સરકારી ખરાબાની જમીન છે, જેથી વિજ્ઞાન જાથાએ મહિલા અંધશ્રદ્ધા ફેલાવી સરકારી ખરાબાની જમીનમાં મંદિર બનાવી સરકારી જમીન પર કબજો જમાવવાનો પ્રયત્ન કરતી હોવાનો પર્દાફાશ કર્યો। ત્યારબાદ મહિલાની પોલીસ અને ગ્રામજનોની આગેવાનીમાં પૂછપરછ કરી તો તેણીએ હવે ધૂણવાનું બંધ કરી દેવાની લેખિત બાહેધરી આપી। તમારા પિતૃના મોક્ષાર્થે આવ્યા છે। આનું માતમ રહેશે। માલતીબેને જેના ઘર પછવાડે જે ધૂણીને જે 1.5 ફૂટના અંતરે જે શિવલિંગની મૂર્તિ કાઢી છે એ ખરેખર આમ જોઈએ તો ધતિંગ કહેવાય અને આ લોકોને અંધશ્રદ્ધામાં ભરમાવાની એક એની ખોટી ધતિંગ લીલા છે। ખરેખર તો આવું કાયદાકીય દ્રષ્ટિએ આવું ન કરવું જોઈએ। માલતીબેન અર્જણભાઈ ભુવા કે જેઓને 7 વર્ષ પહેલા સ્વપ્નમાં આવ્યું કે ભાઈ મહાદેવ મારા વિસ્તારમાં છે એવું સ્વપ્ન આવ્યું। આ બધું વિજ્ઞાન જાથા ડિંડક સમજે છે અને બીજું 6 મહિના પહેલા પોતે ધૂણવાનું ચાલુ કર્યું અને આ ઘટના વખતે પોતાના ઘરની પાછળના ભાગમાં સરકારી જમીનની અંદર આ કૌતુક અને તરકટ બહાર પાડ્યું અને પોતે આદેશ આપ્યો કે આનું મોટું મંદિર કરજો અને આની તમે આમન્યા જાળજો અને બેડો પાર, આવા બધા ઉચ્ચારણો કરી અને ખાસ કરીને બંધારણનું અપમાન, લોકોનામાં ભ્રમ નાખવાનો, ચમત્કારને પ્રોત્સાહન આપવાની આવી વાહિયાત વાત કરી છે અને આ વાહિયાત વાતની પોતે આજે રૂબરૂ આવતા એને કબૂલાત પણ આપી દીધી છે, માફી પણ માંગી